હાય એવરીવન, આજે હું ગુજરાતના ખંભાતની ફેમસ રેસીપી હલવાસન શેર કરવાની છું, જે અમારા ઘરના બધાની ફેવરિટ છે. તો સૌથી પહેલાં 1 ટેબલ સ્પૂન ઘી લઈશું. એમાં માર્કેટમાં જે નાનો ગુંદર મળે છે એ ફ્રાય કરી દઈશું. આ 1/4 કપ લીધો છે. બધો ગુંદર આ રીતે ફ્રાય કરી દઈશું. થોડી વારમાં આ રીતે ફૂલી જાય એટલે એક બોલમાં લઈ લઈશું. પછી આ જ પેનમાં ઘઉંના ફાળા લઈશું. આ પણ 1/4 કપ લીધું. મેં અડધા ફાળા અને અડધું ભરડેલું બે મિક્સ કરીને લીધું છે. આ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આમાં જ અડધો લીટર દૂધ એડ કરીશું. દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. હવે દૂધ બળીને અડધું થઈ ગયું તો ગુંદર એડ કરીશું. ગુંદરને આ રીતે મેલ્ટ કરી દઈશું. હવે પેનને સાઈડમાં લઈ લઈશું. બીજું પેન લઈશું. એમાં અડધો કપ ખાંડ એડ કરીશું અને બ્રાઉન થાય ત્યાં સુધી મેલ્ટ કરીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. આ રીતે થોડું બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને આને દૂધમાં એડ કરી દઈશું. આ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. શરૂઆતમાં ખાંડ થોડી હાર્ડ લાગે છે પણ મેલ્ટ થઈ જશે. હલવાસન થવા આવે એટલે ઇલાયચી પાવડર અને જાયફળ એડ કરીશું. આનાથી હલવાસન ટેસ્ટી બને છે. આ બધું પેન છોડે ત્યાં સુધી કૂક કરવાનું છે. હવે આ મિશ્રણ પેન છોડવા લાગ્યું છે તો થઈ ગયું છે. આને ઠંડુ કરવા એક પ્લેટમાં લઈ લઈશું. પ્લેટમાં આ રીતે ફેલાઈ દઈશું અને ઠંડુ કરી દઈશું. હલવાસન ઠંડુ થવામાં વધારે ટાઈમ લાગે છે. 1-2 કલાક પછી ઠંડુ થઈ ગયું છે. આ બધાનું આવી રીતે એક એક કરીને પેંડા બનાવી દઈશું અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. હલવાસન આપણું રેડી થઈ ગયું, પ્રસાદ માટે તૈયાર છે. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.